ઉત્તર પ્રદેશના બાગપતથી મોટા સમાચાર સામે આવ્યા છે। અહીં મંગળવારે સવારે ભગવાન આદિનાથના નિર્વાણ લાડુ ઉત્સવ નિમિત્તે માન સ્તંભ સંકુલમાં લાકડાનું સ્ટેજ તૂટી પડ્યું હતું। કારણે 50થી વધુ શ્રદ્ધાળુઓ કાટમાળ નીચે દટાઈ ગયા હતા। આ અકસ્માતમાં 7 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા અને 40 લોકો ઘાયલ થયા છે। અકસ્માત પછી તરત જ ઘટના સ્થળે નાસભાગ મચી ગઈ હતી। તેમજ નાસભાગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહેલા 7 પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા હતા। અફરાતફરીના દ્રશ્યો ઉત્તર પ્રદેશના બાગપતના છે, જ્યાં એક દુઃખદ અકસ્માત થયો છે। મળતી માહિતી મુજબ શ્રી દિગંબર જૈન ડિગ્રી કોલેજના મેદાનમાં બનેલા માનસ્તંભનું સ્ટેજ તૂટી પડવાથી 80થી વધુ લોકો ઘાયલ થયા છે। આજે નિર્વાણ મહોત્સવ અંતર્ગત અહીં એક ધાર્મિક કાર્યક્રમ યોજાવાનો હતો। અહીં 65 ફૂટ ઊંચો સ્ટેજ બનાવવામાં આવ્યો હતો, જેની સીડીઓ તૂટી ગઈ હતી। આ કારણે 80થી વધુ શ્રદ્ધાળુઓ કાટમાળ નીચે દટાઈ ગયા હતા અને નાસભાગ મચી ગઈ હતી। ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। હાલમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે। પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।